દરરોજની ભાગદોડ ભરી જિંદગીમાં પરિવાર અને મિત્રો સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરવાની તક ઓછી મળતી હોય છે, પરંતુ એક દિવસ એવો પણ જે લોકોને પ્રકૃતિની વચ્ચે જઈને સાથે ભોજન માણવા અને સંબંધોને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપે છે। દર વર્ષે 18 જૂને ઉજવાતા ઇન્ટરનેશનલ પિકનિક ડે નિમિત્તે જોઈએ એક વિશેષ અહેવાલ। 18 જૂને ઇન્ટરનેશનલ પિકનિક ડેની ઉજવણી। परिवार मित्रों साथे आनंदनो दिवस। प्रकृतिनी नजीक जवानो संदेश आपतो दिवस। तणाव मुक्ति माटे पिकनिक ए श्रेष्ठ उपाय। संबंधोने मजबूत बनावे पिकनिक। जीवननी सरल खुशीओनी उजवणी। 18 જૂનના રોજ વિશ્વભરમાં ઇન્ટરનેશનલ પિકનિક ડે ઉજવવામાં આવે છે। આ દિવસનો મુખ્ય હેતુ લોકોને ઘરની બહાર નીકળી પ્રકૃતિની નજીક સમય પસાર કરવા અને પરિવાર મિત્રો સાથે આનંદની ક્ષણો વહેંચવા પ્રોત્સાહિત કરવાનો છે। પિકનિક માત્ર મનોરંજન નથી, પરંતુ તે માનસિક તણાવ ઘટાડવાનું અને સંબંધોમાં નવી ઉર્જા ભરવાનું એક ઉત્તમ સાધન પણ છે। ખુલ્લા વાતાવરણમાં ભોજન કરવાથી લોકો પ્રકૃતિ સાથે જોડાય છે અને રોજિંદી વ્યસ્ત જીવનશૈલીમાંથી થોડો વિરામ મેળવી શકે છે। ઇતિહાસકારો અનુસાર પિકનિક શબ્દનું મૂળ ફ્રેન્ચ ભાષાના પિકનિક શબ્દમાંથી આવ્યું છે। પિકનિકની પરંપરા સદીઓ જૂની છે અને સમય જતાં તે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બની છે। આધુનિક યુગમાં લોકો બગીચા, તળાવ, દરિયા કિનારા અથવા કુદરતી સ્થળોએ જઈને પિકનિકનો આનંદ માણે છે। ઘણા લોકો આ દિવસે સ્વચ્છતા અને પર્યાવરણ જાળવવાનો સંદેશ પણ આપે છે, જેથી પ્રકૃતિનું સૌંદર્ય જળવાઈ રહે। ઇન્ટરનેશનલ પિકનિક ડે આપણને યાદ અપાવે છે કે જીવનની સાચી ખુશી મોંઘી વસ્તુમાં નહીં, પરંતુ પોતાના લોકો સાથે વિતાવેલી સરળ અને યાદગાર ક્ષણોમાં સમાયેલી છે। તો ચાલો ઇન્ટરનેશનલ પિકનિક ડેના અવસરે પરિવાર અને મિત્રો સાથે થોડો સમય પ્રકૃતિની ગોદમાં વિતાવીએ અને જીવનની નાની નાની ખુશીઓનો આનંદ માણીએ। ક્રીના પટેલ, મંતવ્ય ન્યૂઝ।